હું કેવલ ઠક્કર આપ સૌનું ફરી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું. થોડો લાંબો સમય બાદ ભણી રહ્યા છીએ, પણ હવેથી લેક્ચર રેગ્યુલર મળતા રહેશે તમને. લાસ્ટ લેક્ચરમાં આપણે સિલેબસનું એનાલિસિસ કર્યું હતું, અમુક ભૂગોળશાસ્ત્રીઓ વિશે માહિતી મેળવી હતી અને સૌરમંડળની માહિતી મેળવી ગયા હતા. આજનો મુદ્દો છે પૃથ્વી વિશેની સામાન્ય માહિતી અને અક્ષાંશ અને રેખાંશની જે પદ્ધતિ છે એ આપણે સમજવાની છે. તો આજના મુદ્દા શું રહેશે? પૃથ્વી વિશે સામાન્ય માહિતી, જે ફેક્ચ્યુઅલ ડેટા છે તમારે યાદ રાખવાનું છે, ગોખવાનું છે. અક્ષાંશ અને રેખાંશ, ઋતુઓ, અને આજથી આપણે એક નવું ટ્રેન્ડ શરૂ કરી રહ્યા છીએ. જ્યોગ્રાફીના દરેક પાવર પોઈન્ટમાં અથવા દરેક લેક્ચરના અંતમાં હું એક તમને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપીશ જે એક્ઝામ રિલેટેડ હશે. પૃથ્વી વિશે સામાન્ય માહિતી. કુલ ગ્રહો છે 8, એમાંથી પૃથ્વી એ 5મો સૌથી મોટો ગ્રહ છે. સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? ક્રોનોલોજીકલી સૂર્યથી પૃથ્વી ત્રીજા નંબરે આવે છે અને એનું અંતર છે 149.6 મિલિયન કિલોમીટર્સ. એક્ઝામમાં ઘણીવાર રાઉન્ડ ઓફ કરીને 150 મિલિયન કિલોમીટર્સ પણ પૂછી શકે છે. અમુક જગ્યાએ ફિગર્સ રાઉન્ડ ઓફ થશે તો ચાલશે, અમુક જગ્યાએ રાઉન્ડ ઓફ નહીં થાય, એક્ઝેક્ટલી તમારે યાદ રાખવા પડશે. હવે સૂર્યથી અંતર છે 149.6 મિલિયન કિલોમીટર્સ, તો ચંદ્રથી કેટલું? 3,84,400 કિલોમીટર્સ. આ એક્ઝેક્ટ આંકડો તમારે યાદ રાખવાનો છે. સૌર કિરણોને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં વારંવાર પૂછાયેલો છે અને કદાચ પૂછાઈ પણ શકે ફરીથી. ઘણીવાર એક્ઝામમાં ઓપ્શનમાં 8 મિનિટ આપેલી હોય તો પણ સાચું. 8 મિનિટ 20 સેકન્ડ એ એક્ઝેક્ટ જવાબ છે. આને થોડું કન્ફ્યુઝિંગ કરવા માટે અથવા ટ્વિસ્ટ કરવા માટે 8 મિનિટ પણ આપી શકે, કેમ કે 20 સેકન્ડ એટલે 1 મિનિટનો 1/3 ભાગ કહેવાય. 60 સેકન્ડ એટલે 1/3 ભાગ બને છે. ચલો, વિષવવૃત્તીય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા. અહીંયા તમને થોડુંક કન્ફ્યુઝન થશે કે પૃથ્વી છે ગોળાકાર અને ગણિતનો નિયમ આપણને ખબર છે, કોઈ પણ વસ્તુ સર્કલ હોય તો એની ત્રિજ્યા એટલે રેડિયસ, સેન્ટર પોઈન્ટથી આપણે એનું જે રેડિયસ માપીએ એ તમે નોર્થ પોલ બાજુ માપો કે સાઉથ પોલ બાજુ માપો, ડઝન્ટ મેટર. રેડિયસ સર્કલમાં હંમેશા સરખું હોય, કોઈ પણ બાજુ તમે માપો, પણ પૃથ્વીના કન્ટેક્સમાં એવું નથી. મીન્સ પૃથ્વી એ કમ્પ્લીટલી સર્કલ શેપમાં નથી. આ એનું પ્રૂફ છે. વિષવવૃત્તીય ત્રિજ્યા, ઇક્વેટોરિયલ રેડિયસ કેટલું છે? 6377 કિલોમીટર્સ. અને ધ્રુવીય ત્રિજ્યા કેટલી છે? 6357 કિલોમીટર્સ. અહીંયા હું તમને એક મુદ્દો કહું છું જે આગળના કોન્સેપ્ટ્સમાં પણ લાગુ પડશે અને એક્ઝામમાં થોડું કન્ફ્યુઝિંગ પણ રહે છે. 3 પોઈન્ટ છે. એક છે રોટેશન, ધેટ ઇઝ ધરીભ્રમણ, બીજું છે રિવોલ્યુશન, ધેટ ઇઝ પરિક્રમણ, અને ત્રીજું છે પૃથ્વીનું અક્ષીય નમન. એની ધરી પર જે પૃથ્વી 37 ડિગ્રીનું એંગલ બનાવે છે તે. આ 3 મુદ્દા તમને એક્ઝામમાં પોઈન્ટ આપેલું હશે, ક્વેશ્ચનમાં કોઈ પણ મુદ્દો આપેલો હશે કે આ ઘટના પાછળનું કારણ શું છે, અને મે બી 3 આપેલા હોય અથવા એક કારણ હોય, 1 2 3 1 2 એક્સેટ્રા. આ ટાઈપનો ક્વેશ્ચન બની શકે અને ત્યાં ખાસ કરીને આપણને કન્ફ્યુઝન વધારે થતું હોય. ઇટ્સ વેરી ઇઝી, હું તમને લાસ્ટમાં એક ટ્રીક કહીશ, યાદ રહી જશે. તો અહીંયા આજે ડિફરન્સ મળે છે લગભગ 20 કિલોમીટરનું. ઘણીવાર સોર્સ બદલાવાની સાથે આજે આંકડો છે ક્યાંક 6370 કે 6380 સમથિંગ વેરિએશન આવશે, બટ ડઝન્ટ મેટર. આ આંકડો ઓફિશિયલ છે, રાઈટ? આ યાદ રાખજો. આજે અંતર આવે છે તો એ માટેનું જવાબદાર કારણ શું છે? મેં તમને 3 મુદ્દા કીધા. એક રોટેશન, બીજું છે રિવોલ્યુશન અને ત્રીજું છે
અક્ષીય નમન, ધેટ ઇઝ એક્સિયલ ટિલ્ટ. રાઈટ. તો જોઈએ આ બંને આ જે ઘટના છે એ પાછળનું જવાબદાર કારણ શું છે. માની લો કે આ પૃથ્વી છે, કમ્પ્લીટલી રાઉન્ડ શેપમાં છે. અત્યારે પૃથ્વી ધરીભ્રમણ કરી રહી નથી સપોઝ. તો એના રેડિયસમાં એની ધ્રુવીય ત્રિજ્યા અને વિષુવવૃત્તીય ત્રિજ્યામાં કોઈ જ અંતર આવવું જોઈએ નહીં, પણ પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. તો આ થયું ધરીભ્રમણ શરૂ. હવે ધરીભ્રમણના કારણે પૃથ્વીના ધ્રુવીય વિસ્તારમાં જે પ્રેશર આવે છે એના કારણે થાય છે શું? પૃથ્વીનો શેપ બદલાઈ ગયો. ધરીભ્રમણના કારણે ધ્રુવીય વિસ્તારમાં જે પ્રેશર પડે છે એના કારણે ધ્રુવીય વિસ્તારથી પૃથ્વી સેજ દબાય છે અને વિષુવવૃત્તીય વિસ્તારમાંથી પૃથ્વી સેજ ફૂલે છે. ધેટ ઇઝ ઇક્વેટોરિયલ બલ્જ. અને આ જે પૃથ્વીનું શેપ બને છે જે કમ્પ્લીટ રાઉન્ડ નથી, બટ અહીંયાથી સેજ દબાયેલું છે અને અહીંયાથી સેજ ફૂલેલું છે. ધીસ શેપ ઇઝ કોલ્ડ એઝ જીઓઇડ શેપ. આ શેપને કહેવાય છે જીઓઇડ શેપ. રાઈટ. તો વિષુવવૃત્તીય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા આ બંને વચ્ચેનું જે અંતર છે એ માટેનું જવાબદાર કારણ કયું? જે ત્રણ હતા એમાંથી રોટેશન, રિવોલ્યુશન અને એક્સિયલ ટિલ્ટ, એમાંથી ફક્ત રોટેશન એકમાત્ર જવાબદાર કારણ છે રોટેશન. કારણ કે નથી પરિક્રમણ કે નથી અક્ષીય નમનને કારણે આ બંને વચ્ચે અંતર આવતું. પૃથ્વીની ઘનતા કેટલી છે? ઓલરેડી જીપીએસસી 1-2માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 5.51 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એક્ઝેક્ટ આંકડો યાદ રાખવાનું છે. પૃથ્વીનો જથ્થો એટલે માસ, જથ્થો કેટલો છે? 5.972 મલ્ટીપ્લાઈડ બાય 10⁻⁴ કિલોગ્રામ. અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. 10⁻⁴ કિલોગ્રામ આ પૃથ્વીનો જથ્થો છે. નેક્સ્ટ, પૃથ્વીની ધરી ભ્રમણ ગતિ, પૃથ્વી પોતાની ધરી પર જે ભ્રમણ કરે છે એની ગતિ કેટલી છે? 1670 કિલોમીટર પ્રતિ કલાક. અને ધરી ભ્રમણનો સમય કેટલો લાગે છે? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. એક્ઝેક્ટ યાદ રાખજો, જેને આપણે રાઉન્ડ ઓફ કરીને 24 કલાકને આપણે એક દિવસ કન્સિડર કરીએ છીએ. હવે આ જે સમય છે 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ, એને પૃથ્વી દિવસ પણ કહેવાય છે. કારણ કે પૃથ્વી ગ્રહ પર આટલા સમયમાં દિવસ અને રાતની એક સાયકલ પૂરી થાય છે. તેમ દરેક ગ્રહ પરનો સમયગાળો અલગ હોય છે. પૃથ્વી પર આ સમય છે એટલા માટે આપણે એને પૃથ્વી દિવસ કહીએ છીએ. નેક્સ્ટ, રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે સૂર્યની આસપાસ પૃથ્વી જે ભ્રમણ કરે છે એની ગતિ કેટલી છે? 1,08,000 કિલોમીટર પ્રતિ કલાક. અને એમાં કેટલો સમય લાગે છે? 365 દિવસ 5 કલાક 48 મિનિટ. હવે આ જે પોઈન્ટ છે 365 દિવસ એટલે 1 વર્ષ, અને આપણને ખ્યાલ છે કે દર 4 વર્ષે એક લીપ યર આવે છે, જ્યાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે. તો એક દિવસ આપણે એડ શેના કારણે કરીએ છીએ? ધેટ ઇઝ રિવોલ્યુશનનો જે સમય છે એમાં દર વર્ષે 5 કલાક અને 48 મિનિટનો સમય વધતો જાય છે. તો દર ચોથા વર્ષે, એટલે લગભગ 6 કલાકનો સમય થયો, એટલે દર ચોથા વર્ષે 24 કલાક જેટલો સમય થાય, એટલે આપણે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ એડ કરીએ છીએ. ધેટ ઇઝ લીપ યર.
આ હતી પૃથ્વીની સામાન્ય માહિતી. હવે જોઈએ અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ અને રેખાંશની પદ્ધતિ કોણે આપી એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખશો કે આ પદ્ધતિ કોણે આપી હતી. તો અક્ષાંશ અને રેખાંશ, પહેલા તો આ છે શું, આનો ઉપયોગ શું છે. અક્ષાંશ અને રેખાંશ એ બંને ફક્ત કાલ્પનિક રેખાઓ છે. દે આર ઇમેજિનરી લાઇન્સ. એ ખરેખર દોરાયેલી નથી. તમામ રેખાંશની લંબાઈ સમાન છે. હવે રેખાંશ અને અક્ષાંશ, તમામ રેખાંશની લંબાઈ સમાન છે. અહીંયા કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. રેખાંશ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી જે રેખા હશે એ તમે પૃથ્વીમાં કોઈ પણ જગ્યાએ, એ કોઈ પણ પૂર્વ રેખાંશ હોય કે પશ્ચિમ રેખાંશ હોય, ઇટ ડઝન્ટ મેટર, એની લંબાઈ સરખી હશે. જ્યારે રેખાંશ છે એ કોઈ પણ બે રેખાંશ વચ્ચેનું અંતર સરખું હશે. કોઈ પણ બે રેખાંશ વચ્ચેનું અંતર સરખું હશે પણ એની લંબાઈ અલગ અલગ હશે. રાઈટ. તમામ રેખાંશની લંબાઈ સરખી છે. અક્ષાંશને પેરેલલ પણ કહેવામાં આવે છે. પેરેલલ એ મેથ્સનો કોન્સેપ્ટ છે. આપણને ખ્યાલ છે કે મેથ્સમાં આપણે બે લીટી દોરીએ જે ક્યાંય આગળ જતા મળશે નહીં, એને આપણે કહીએ છીએ પેરેલલ લાઇન્સ. તો અક્ષાંશ, કોઈ પણ બે અક્ષાંશ લઈ લો તમે, એ ક્યારે મળતા નથી. અહીંયા તમે જોઈ શકો છો, દે આર પેરેલલ્સ. તમામ અક્ષાંશ સમકેન્દ્રિત છે. દે આર કોન્સેન્ટ્રિક. આનું મતલબ શું? હવે સમકેન્દ્રિત એટલે આજે રેખાંશ દોરીએ છીએ આપણે, પૃથ્વીને માની લો બે ભાગમાં આપણે ઇક્વલી ડિવાઈડ કરીએ છીએ, તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ને જોડતી સીધી રેખા, આ જે ઊભી લીટી છે, તમામ રેખાંશનું કેન્દ્ર બિંદુ આ એક જ લીટી પર આવશે. માની લો ઇક્વેટર છે, તો અહીંયાથી જઈ પાછળથી ફરી અને અહીંયાથી ફરી ઇક્વેટર જોઈન થઈ જશે. તો એનો કેન્દ્ર બિંદુ ક્યાં આવશે? આ જ લીટી પર. કોઈ પણ રેખાંશ તમે અક્ષાંશ કન્સિડર કરો તો એનું કેન્દ્ર બિંદુ આ એક જ લીટી પર આવે છે, જેના કારણે આપણે કહીએ છીએ કે તમામ અક્ષાંશ સમકેન્દ્રિત છે. કોઈ પણ બે અક્ષાંશ 1 ડિગ્રીનો અંતર હોય, 1 ડિગ્રી નોર્થ અથવા સાઉથ, રાઈટ, નું જ્યારે ફરક આવતું હોય તો એ બે અક્ષાંશ વચ્ચેનું અંતર હશે 111 કિલોમીટર. કોઈ પણ બે અક્ષાંશ વચ્ચેનું અંતર હશે 111 કિલોમીટર. આ સરખું રહેશે બધા માટે. જ્યારે રેખાંશની વાત કરીએ તો રેખાંશ, કોઈ પણ બે રેખાંશ વચ્ચેનું મહત્તમ અંતર વિષુવવૃત્ત પર હશે. આ ઇક્વેટર છે તો વિષુવવૃત્ત પર મહત્તમ અંતર હશે, જોઈ શકો છો. અને જેમ ધ્રુવો તરફ જશે, કેમ કે અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર તમામ અક્ષાંશ એકબીજા સાથે મળી જવાના છે, એટલે મહત્તમ અંતર હશે વિષુવવૃત્ત પર, અને જેમ ધ્રુવ તરફ જશો તેમ અંતર ઘટતું જાય છે. એટલે એક્ઝામમાં જો ક્વેશ્ચન પૂછવું હોય તો આમાં ડિસ્ટન્સનું ના પૂછવું હોય તો લેટિટ્યૂડના કન્ટેક્સમાં જ એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે. હવે અક્ષાંશ અને રેખાંશ બંને રિલેટેડ જે ક્વેશ્ચન્સ પૂછાય છે એનું કોન્સેપ્ટ કમ્પ્લીટલી અલગ છે. કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે આગળ જોવાના છીએ. હવે અક્ષાંશ અને રેખાંશની પદ્ધતિ આપી હતી કોણે એ તમે કહેશો. અક્ષાંશ અને રેખાંશનું આજે એક પેટર્ન દેખાય છે, આને આપણે કહીએ છીએ ગ્રીડ. આજે ગ્રીડ અથવા તો એને મેટ્રિક્સ પણ કહેવાય છે.
હવે આની ઉપયોગિતા શું? તમને કોઈ પણ સ્થળનું લોકેશન જોઈતું હોય તો એ તમે શેના આધારે કહેશો? જ્યાં કોઈ પણ રેખાંશ અને અક્ષાંશ આ બંને ઇન્ટરસેક્ટ થશે એ પર્ટિક્યુલર પોઈન્ટ એટલે કોઈ પણ સ્થળ, રાઈટ? લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ જ્યાં ઇન્ટરસેક્ટ થતા હશે એટલે એ સ્થળ નું લોકેશન આપણને એક્ઝેક્ટ મળી જશે મેપમાં. એ એની ખાસ ઉપયોગિતા છે. જ્યોગ્રાફી આખી તૈયાર થાય છે જ આના આધારે, રાઈટ? હવે એક્ઝામ પર્સપેક્ટિવથી આપણને કેટલા અને કયા અક્ષાંશ અને રેખાંશ ભણવાના છે એ પહેલા કહી દઉં. અક્ષાંશ જે છે એ ઇક્વેટર એટલે 0 ડિગ્રી અક્ષાંશ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મકરવૃત્ત કર્કવૃત્ત ટ્રોપિક ઓફ કેન્સર અને મકરવૃત્ત 23.5 ડિગ્રી ઉત્તર અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. અક્ષાંશને હંમેશા આપણે રેફરન્સ આપીશું નોર્થ અને સાઉથના કન્ટેક્સમાં. આ 0 ડિગ્રી છે તો એના ઉત્તરમાં અને દક્ષિણમાં જે ડિગ્રી આવતી હોય ખાસ એની સાથે આપણે નોર્થ અથવા સાઉથ મેન્શન કરવું જરૂરી છે, કેમ કે આના જ આધારે કન્ફ્યુઝન થશે. અને રેખાંશ જે છે, રેખાંશ આપણે આજે તમને એક લાલ લીટી દેખાય છે, દેટ ઇઝ ગ્રીનવિચ મેરિડિયન. ગ્રીનવિચ મેરિડિયન, રાઈટ? આના પૂર્વમાં કે પશ્ચિમમાં કોઈ અક્ષાંશ છે તો એના આધારે આપણે કહીશું જે પણ ડિગ્રી હશે, માની લો 10 ડિગ્રી પૂર્વ રેખાંશ, જો આ બાજુ હોય તો 10 ડિગ્રી પશ્ચિમ રેખાંશ, રાઈટ? રેફરન્સ ખાસ યાદ રાખવું કેમ કે આના આધારે એક્ઝામમાં ક્વેશ્ચન્સ કન્ફ્યુઝ કરી શકે છે તમને. તો એક્ઝામ માટે આપણને 3 અક્ષાંશ અને 2 રેખાંશ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા? એક ઇક્વેટર, બીજું ટ્રોપિક ઓફ કેન્સર અને ત્રીજું છે ટ્રોપિક ઓફ કેપ્રિકોન. આર્કટિક સર્કલ અને એન્ટાર્કટિક સર્કલ એક્ઝામ પર્સપેક્ટિવથી એટલા ઇમ્પોર્ટન્ટ નથી. હા, બીજા એક પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને આગળ કહું છું. અને 2 રેખાંશ કયા જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે? આ જે ગ્રીનવિચ મેરિડિયન છે દેટ ઇઝ રેફર્ડ ટુ એઝ 0 ડિગ્રી લોન્જિટ્યુડ. જેમ ઇક્વેટરને આપણે 0 ડિગ્રી લેટિટ્યુડ કહીએ છીએ તેમ આપણે ગ્રીનવિચ મેરિડિયનને 0 ડિગ્રી લોન્જિટ્યુડ કહીએ છીએ. અક્ષાંશ જે છે એ 0 થી કરી અને ઉત્તર ધ્રુવ તરફ જાશો તો મેક્સિમમ 90, દક્ષિણ તરફ જાશો તો પણ મેક્સિમમ 90, રાઈટ? એટલે લેટિટ્યુડ એક તરફના હશે 90, જ્યારે લોન્જિટ્યુડ જે છે, રેખાંશ જે છે, આપણે આગળ એક ફોટો જોયો તો આ વાળું. પૃથ્વીને આપણે કમ્પ્લીટલી 2 હાફમાં ડિવાઈડ કરીએ છીએ જ્યારે, તો એક સાઈડનું એરિયા અને બીજી સાઈડનું એરિયા કેટલું થાય? 180 ડિગ્રી. કેમ કે એક સર્કલ તમે પૂરું કરો તો થાય 360 ડિગ્રી, એને 1/2 કરો તો થાય 180 ડિગ્રી. એટલે રેખાંશની સંખ્યા કઈ રીતે ગણાશે? પૂર્વ બાજુ જશો અને પશ્ચિમ બાજુ જશો તો 180 ડિગ્રી મેક્સિમમ હશે. પણ પૂર્વથી જાઓ કે પશ્ચિમથી જાઓ, આની એક્ઝેક્ટલી પાછળની જે રેખા છે જ્યાં 180 ડિગ્રીની લાઈન પડશે એ તો એક જ છે, એ બે ક્યારે નહીં હોય. એટલે 180 ડિગ્રી પૂર્વ અથવા પશ્ચિમ રેખાંશ એ એક જ રેખા છે. 180 ડિગ્રી પશ્ચિમથી જાઓ કે પૂર્વથી જાઓ એ પાછળની સાઈડ તો એક જ રેખા બને છે, રાઈટ? જેને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા અથવા તારીખ રેખા પણ કહીએ છીએ. તો મેન આ 5 મુદ્દા તમારે યાદ રાખવાના છે. ઇક્વેટર, ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન. આર્કટિક સર્કલ, એન્ટાર્કટિક સર્કલ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. અને રેખાંશની જો વાત કરીએ તો 0 ડિગ્રી ગ્રીનવિચ મેરિડિયન અને 180 ડિગ્રી પૂર્વ અથવા પશ્ચિમ રેખાંશ, દેટ ઇઝ ઇન્ટરનેશનલ ડેટ લાઇન. તો શરૂ કરીએ. ઓકે, હવે આજે લેટિટ્યુડ્સ પડે છે એનું મહત્વ શું છે? આ છે ટ્રોપિક ઓફ કેન્સર અને આ છે ટ્રોપિક ઓફ કેપ્રિકોન.
અમુક કોન્સેપ્ટ અહીંયા ક્લિયર કરી લેજો, બીકોઝ આ કોન્સેપ્ટ્સના જ આધારે આગળનું જે ફિઝિકલ જ્યોગ્રાફી છે, ફંડામેન્ટલ્સ, ત્યાં તમને કોન્સેપ્ટ્સ ક્લિયર થશે. ટ્રોપિક ઓફ કેન્સર અને કેપ્રિકોન, કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ વિસ્તાર અથવા ટોરિડ ઝોન. સૂર્યનું જે મૂવમેન્ટ છે, સૂર્ય ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર જે મૂવમેન્ટ કરે છે એની એક સીમા છે ઉત્તરમાં અને દક્ષિણમાં, અને એ સીમા એટલે ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોન. તો ઓબ્વિયસ છે કે આખા વર્ષ દરમિયાન સૌથી વધારે ગરમી અને સૌર ઉર્જા આ વિસ્તારમાં જ પડવાની છે, એટલે આ એક ભાગ પડે છે. પછી એક એન્ડ પોઈન્ટ આવે છે, આ જે બાઉન્ડ્રી છે આનાથી બહાર સૂર્ય ક્યારે જતું નથી, રાઈટ? એથી બહારનો વિસ્તાર એટલે ટેમ્પરેટ ઝોન, અથવા તો એને આપણે ટોરિડ ઝોન એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તાર, અને ટેમ્પરેટ ઝોન એટલે સમશીતોષ્ણ વિસ્તાર. મેં તમને આગળ એને રેક્ટિફાય કરી દેજો. આ એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તાર અને ટેમ્પરેટ ઝોન એટલે સમશીતોષ્ણ વિસ્તાર. આ જે વિસ્તાર છે ત્યાં સૂર્યની કિરણો સીધી પડતી નથી. આખા વર્ષ દરમિયાન ક્યારે પણ સીધી કિરણો મળશે નહીં આ વિસ્તારને. અને જેમ તમે ધ્રુવ તરફ આગળ જશો તેમ જે સૌર કિરણોનું જે એંગલ બને છે એના આધારે ઉર્જા મળે છે. જોઈએ આગળ. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, ટ્રોપિક ઓફ કેન્સરથી કેપ્રિકોન વચ્ચેનું કોઈ પણ સ્થળ, આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, કોઈ પણ સ્થળ, માની લો આફ્રિકાનું કોઈ એક સ્થળ છે, તો આ પર્ટિક્યુલર પોઈન્ટ પર સૂર્યની કિરણો એક વર્ષમાં કેટલી વાર સીધું એંગલ બનાવશે? 2 વાર. એક વાર જ્યારે સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ જશે ત્યારે, અને બીજી વાર ઉત્તરથી દક્ષિણ તરફ આવશે ત્યારે, રાઈટ? તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અથવા ટોરિડ ઝોનમાં કોઈ પણ સ્થળ પર સૌર કિરણો એક વર્ષમાં 2 વાર 90 ડિગ્રીનું એંગલ બનાવે છે. આ ક્લાસિફિકેશન પણ જીપીએસસીની ક્લાસ 1-2માં હમણાં જ પૂછાયેલું છે. અને ટેમ્પરેટ ઝોનથી બહારનું જે એરિયા છે દેટ ઇઝ ધ્રુવીય વિસ્તાર, જ્યાં સૌર કિરણો સીધી મળતી જ નથી, રાઈટ? એ વિસ્તાર એકદમ ઠંડુ છે, એટલા માટે એને આપણે કહીએ છીએ ફ્રિજિડ ઝોન, જ્યાં બરફ અને ગ્લેશિયર્સ આવેલા છે. હવે આજે આગળ મેં તમને મુદ્દો કીધો કે કોઈ પણ જે ક્લાસિફિકેશન બને છે ટોરિડ ઝોન, ટેમ્પરેટ ઝોન અને ફ્રિજિડ ઝોન, એ શેના આધારે બને છે? તો એ પાછળનો કોન્સેપ્ટ છે આ. આપણને ખ્યાલ છે કે પૃથ્વી પોતાની ધરી પર સહેજ અક્ષીય નમન ધરાવે છે. હવે ઇક્વેટર, સનલાઇટ સ્ટ્રાઇક્સ મોસ્ટ ડાયરેક્ટલી, રાઈટ? મોસ્ટ ડાયરેક્ટલી ઓબ્વિયસ છે કે ટ્રોપિક ઓફ કેન્સરથી કેપ્રિકોન વચ્ચેનું જે ભાગ સૂર્યની એકદમ સામે હશે ત્યાં સૌર કિરણો લગભગ 90 ડિગ્રીનું એંગલ બનાવશે. જેમ તમે ધ્રુવીય વિસ્તાર તરફ જાઓ છો તેમ તમે જોઈ શકો છો કે એંગલ જે છે અહીંયા એંગલ સીધું બને છે, અહીંયા એંગલ ઘટતું જાય છે. આ જે કોણ છે એ ઘટતું જાય છે, રાઈટ? આપણે સૌર કિરણોનું એંગલ જોઈએ છીએ. જેમ સૌર કિરણોનું કોણ ઘટતું જશે તેમ એની તીવ્રતા પણ ઘટતી જશે. આ યાદ રાખજો. લો એંગલ, તો આ જે વિસ્તાર છે ફ્રિજિડ ઝોન, ત્યાં એંગલ ઓછું બને છે, તો અહીંયા એની તીવ્રતા પણ ઓછી છે. હવે સૌર કિરણોની તીવ્રતા ઓછી છે એટલા માટે જ તો ત્યાં બરફ અને ગ્લેશિયર્સ જામેલા છે. જ્યારે આ વિસ્તારમાં સૌર કિરણો સીધી પડે છે તો ગરમી વધારે પડે છે. આની સાથે બીજા ઘણા બધા કોન્સેપ્ટ્સ પણ જોડાયેલા છે, જેમ કે સૌર કિરણો સીધી પડે છે
તાપમાન વધારે છે, તાપમાન વધારે હશે તો વાયુ હળવી બનશે, વાયુ હળવી બનશે તો વાયુ ઉપર જશે, જેમ વાયુ ઉપર જશે તેમ નીચે જે લો પ્રેશર બને છે એને ભરવા માટે આસપાસથી હવા અંદર આવશે અને શું થાય છે, આસપાસની હવા જ્યારે અંદર આવે તો સાથે મોઇસ્ચર લઈ આવે અને વરસાદ પણ થાય છે. એટલા જ માટે આપણે જોઈ શકીએ કે ટ્રોપિક ઓફ કેન્સરથી કેપ્રિકોન વચ્ચેનો જે વિસ્તાર છે, રેઇન ફોરેસ્ટ જે વર્ષા જંગલો છે એ પણ આ જ વિસ્તારમાં તમને જોવા મળવાના છે. રોગચાળો પણ તમને આ જ વિસ્તારમાં જોવા મળવાનું છે. રાઈટ, બધા પાછળનું મૂળ કારણ છે સૌર કિરણો સીધું એંગલ બનાવે છે જેના કારણે તાપમાન વધારે રહે છે. રાઈટ, આગળ મેં તમને કીધું કે અહીંયા 3 રેખાંશ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કયા 3 રેખાંશ છે? ટ્રોપિક ઓફ કેન્સર, ઇક્વેટર અને કેપ્રિકોન. તો એક એક જોતા જઈએ. હવે લેટિટ્યુડને લગતા પ્રશ્નો એક્ઝામમાં કેવા પૂછાઈ શકે? પહેલા તો લેટિટ્યુડને લગતા પ્રશ્નો સિમ્પલ, ક્યાંથી પસાર થાય છે. હવે ક્યાંથી પસાર થાય છે, ક્યાંનો અર્થ પહેલા તો ખંડ પણ થાય. સી ગો લોજિકલી સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે આપણે. સૌથી પહેલા તો પૃથ્વીના કન્ટેક્સમાં તમે વિચારો કે પૃથ્વી પર ક્યાં ક્યાંથી પસાર થાય છે. તો પૃથ્વી પર ક્યાંથી પસાર થાય છે મતલબ કયા કયા ખંડમાંથી પસાર થાય છે. હવે દરેક ખંડમાં અલગ અલગ દેશો આવેલા છે. તો નેક્સ્ટ સ્ટેપ બને છે કે કયા કયા દેશોમાંથી પસાર થાય છે. કયા કયા દેશોમાંથી પસાર થાય છે, જો એમાં ભારત હોય તો એક્ઝામમાં ફરી પૂછી શકે કે ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે. અગેન જો ભારતના રાજ્યમાં ગુજરાત પણ આવતું હોય તો ગુજરાતના કન્ટેક્સ્ટમાં કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે એ પણ એક્ઝામમાં પૂછી શકે. ઇન શોર્ટ કહેવાનું મતલબ તમારે આ પોલિટિકલ યુનિટ્સ જોવાના છે. કન્ટ્રીઝ આર નથિંગ બટ પોલિટિકલ યુનિટ્સ. રાઈટ, તો આ પોલિટિકલ યુનિટ્સ જાણતા પહેલા જોઈએ પૃથ્વીના ખંડ કેટલા છે અને કયા છે. ઘણીવાર આપણને થાય એવું કે ખંડના નામ આવડતા હોય પણ અહીંયા જે આપણા જ્યોગ્રાફીમાં જે ડિમાન્ડ છે, જે એક ક્રોનોલોજીમાં તમને યાદ રાખવાનું છે એ રીતે યાદ ન પણ હોય અથવા હોય પણ ખરું. જસ્ટ પોઝ ધ વિડીયો. હું તમને એક પ્રશ્ન પૂછું છું, પૃથ્વીના ખંડ કયા કયા છે? જસ્ટ પોઝ એન્ડ આન્સર ઇન કોમેન્ટ સેક્શન. તમે લોકોએ જવાબ આપ્યો હશે અને વિચાર્યું પણ હશે કદાચ એશિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા વગેરે. આપણે બચપનથી એ જ ભણતા આવ્યા છીએ. ખોટું પણ નથી, સાચું છે. ખંડ કેટલા છે? તો પહેલા તો 7 ખંડ છે. કરંટ અફેરમાં 8મું ખંડ અત્યારે ચર્ચામાં છે બટ હજી કન્ફર્મેશન મળ્યું નથી. 8મું ખંડ કયું છે? દેટ ઇઝ ઓશિયાનિયા. ઓશિયાનિયા એટલે આ વિસ્તારમાં એક ખંડ પાણીની અંદર ડૂબેલું છે એવું આપણે જાણવા મળ્યું છે બટ હજી સાયન્ટિસ્ટે કન્ફર્મ નથી કર્યું. એટલે એઝ ઓફ નાઉ આપણે 7 ખંડ જ માનીને ચાલવાના છે. આ જસ્ટ મેં તમને અપડેટ આપી, કરંટ અફેર્સમાં જોતા રહેજો. તો પૃથ્વી પર એઝ ઓફ નાઉ 7 ખંડ આવેલા છે. 7 ખંડ કયા કયા? હવે અહીંયા જે આપણે જ્યોગ્રાફીમાં ડિમાન્ડ છે એ હું તમને પહેલાં ખાસ ક્લિયર કરી દઉં. કોઈ પણ મુદ્દો હોય, પર્ટિક્યુલર આ મુદ્દો નહીં, આગળ ઘણા એવા મુદ્દા આવશે જ્યાં એક ક્રોનોલોજી તમને યાદ હોવી જોઈએ. ક્રમબદ્ધ રીતે કોઈ પણ ટોપિક યાદ હોવું જોઈએ. જેમ કે નદીઓના નામ છે, પર્વતમાળાઓ છે વગેરે. એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. ફોર એક્ઝામ્પલ પર્વતો, તમને 4-5 પર્વતના નામ આપી દીધા અને તમને કીધું કે ઉત્તરથી દક્ષિણ અથવા પશ્ચિમથી પૂર્વ ગોઠવો. પ્રોબ્લેમ એ થાય કે આપણને કદાચ 4 નામ આવડતા હોય, જેટલા પણ નામ આપણને લિસ્ટ આપેલું હોય ક્વેશ્ચનમાં એ બધા જ ખબર હોય પણ તમે મેપ રીડિંગ કર્યું નથી તો પ્રોબ્લેમ શું થાય? 4 નામ યાદ હોવા છતાં આપણે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકીએ નહીં. અહીંયાથી આપણું મેપ રીડિંગ શરૂ થાય છે અને જ્યોગ્રાફીમાં મેપ રીડિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારું અડધું જ્યોગ્રાફી મેપ રીડિંગમાં જ તૈયાર થઈ જશે. તો એ જ રીતે
પૃથ્વી પર ખંડ કેટલા છે અને કયા છે? કેટલા? 7. મેપ રીડિંગ કઈ રીતે કરવાનું છે? ખંડના નામ તમે કોમેન્ટ સેક્શનમાં પણ આપ્યા હશે અને વિચાર્યું પણ હશે. પહેલું ઉત્તર અમેરિકા, બીજું દક્ષિણ અમેરિકા, ત્રીજું યુરોપ, ચોથું આફ્રિકા, પાંચમું એશિયા, છઠ્ઠું ઓસ્ટ્રેલિયા, સાતમું એન્ટાર્કટિકા. આ ક્રમમાં જ યાદ રાખવાનું છે, એક્ઝામમાં ભૂલાશે નહીં. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા એક ઝિગઝેગ પેટર્ન બને છે. રાઈટ? આ રીતે યાદ રાખશો તો ભૂલાશે નહીં. હવે કર્કવૃત મેં તમને કીધું કયા ખંડમાંથી પસાર થાય છે. પહેલા તો કયા ખંડોમાંથી પસાર થાય છે? ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. 3 ખંડમાંથી પસાર થાય છે કર્કવૃત. હવે ખંડ જોયા બાદ એક સ્ટેપ ડાઉન કયા દેશોમાંથી પસાર થાય છે? તો દેશો કયા છે? મેક્સિકો, બહામસ, વેસ્ટર્ન સહારા, મોરિટાનિયા, માલી, નાઇજર, અલ્જીરિયા, લિબિયા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, ઇન્ડિયા, ચાઇના, બાંગ્લાદેશ, મ્યાનમાર, તાઇવાન. હવે અહીંયા એક કોન્ટ્રોવર્સી ઘણીવાર જોવા મળે છે ચાઇના અને તાઇવાન વચ્ચે. ચાઇના તાઇવાનને પોતાનો ભાગ માને છે અને તાઇવાન પોતાને એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી માને છે. તો ચાઇનાની જે તાઇવાનને પોતાની માનવાની જે પોલિસી છે, ધેટ પોલિસી ઇઝ કોલ્ડ વન ચાઇના પોલિસી. આ તમારું હોમવર્ક રહેશે કે વન ચાઇના પોલિસી વિશે ભારત શું મત ધરાવે છે. રાઈટ? કેમ કે આપણું નેબર છે અને જ્યોગ્રાફીના આધારે તમારું ઇન્ટરનેશનલ રિલેશન તૈયાર થશે. તો ધીસ વિલ બી યોર હોમવર્ક. તો આટલા દેશોમાંથી કર્કવૃત પસાર થાય છે. હવે અહીંયા મેં આગળ તમને કીધું કે ભારત જો આવે તો નેક્સ્ટ થોટ હોવું જોઈએ કે ભારતમાં કયા રાજ્યોમાંથી પસાર થાય છે. તો નેક્સ્ટ ભારતના કયા અને કેટલા રાજ્યોમાંથી ટ્રોપિક ઓફ કેન્સર પસાર થાય છે? ભારતના કુલ 8 રાજ્યો છે જ્યાંથી ટ્રોપિક ઓફ કેન્સર પસાર થાય છે. કયા કયા 8 રાજ્યો છે? અગેન ક્રમબદ્ધ રીતે યાદ રાખવાનું છે, પૂર્વથી પશ્ચિમ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ 8 રાજ્યોમાંથી ટ્રોપિક ઓફ કેન્સર ભારતમાંથી પસાર થાય છે. અને આ છે ભારતનું લોકેશન, લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ વાઇઝ. નેક્સ્ટ ગુજરાત આવ્યું. તો અગેન ગુજરાતમાં આપણે ગુજરાતના જિલ્લા જોવા પડે. તો ગુજરાતના કન્ટેક્સમાં કયા કયા જિલ્લા છે? ક્રોનોલોજીકલી અગેન કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. 6 જિલ્લામાંથી ગુજરાતમાં પસાર થાય છે. અમુક શોર્ટ ફોર્મ્સ પણ જોવા મળતા હોય છે કે કયા 6 જિલ્લા છે. રાઈટ? લાઈક અસાગમ પાક. રાઈટ? તો આ ઇટ્સ નથિંગ બટ આ 6 જિલ્લાના નામનું એક શોર્ટ ફોર્મ છે. બટ ડોન્ટ પ્રેફર ધીસ ટાઈપ ઓફ શોર્ટકટ્સ. એક ક્રોનોલોજીમાં યાદ રાખજો, એક્ઝામ માટે સારું રહેશે. નેક્સ્ટ વિષવવૃત્ત. ઉત્તરથી આપણે શરૂ કર્યું, ટ્રોપિક ઓફ કેન્સર, કેપ્રિકોન પૂરી થઈ. નેક્સ્ટ આવીએ ઇક્વેટર. વિષવવૃત્ત કયા કયા દેશોમાંથી પસાર થાય છે? પેલા તો ખંડ કયા? પેલું દક્ષિણ અમેરિકા, બીજું છે આફ્રિકા અને ત્રીજું છે એશિયા.
ઇન્ડોનેશિયા, દેટ ઇઝ એશિયા. તો આ 3 ખંડ થયા. દેશ કયા કયા છે? કોલંબિયા, ઇક્વેડોર, બ્રાઝિલ. સાઉ ટોમ એન્ડ પ્રિન્સિપ આ એક ટાપુઓનો દેશ છે, સાઉ ટોમ એન્ડ પ્રિન્સિપ. પછી ગેબન, રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, કેન્યા અને સોમાલિયા. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એન્ડ રિપબ્લિક ઓફ કોંગો, રાઈટ. કેન્યા અને સોમાલિયા. એશિયામાં કયા કયા દેશો છે? માલદીવ્સ, ઇન્ડોનેશિયા એન્ડ કિરિબાતી. આટલા દેશોમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. એકચ્યુઅલી ઇક્વેડોરનું જે નામ છે એ ઇક્વેટર પરથી જ પડેલું છે, કારણ કે ઇક્વેટર ત્યાંથી પસાર થાય છે એટલા જ માટે એને ઇક્વેડોર કહેવાય છે. હવે અહીંયા તમે એક પોઈન્ટ જુઓ છો કે કોંગો જે છે, પેલા એકમાત્ર દેશ હતું કોંગો, હવે 2 દેશ છે, રિપબ્લિક ઓફ કોંગો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. આ એના ઓફિશિયલ નામ છે, રાઈટ. આવું જ કંઈક આપણને આપણા પાડોશી દેશ ચાઇના અને તાઇવાનના કન્ટેક્સમાં જોવા મળે છે, જેને આપણે ચાઇના કહીએ છીએ. રાઈટ. એનું ઓફિશિયલ નામ શું છે? ચલો, ભારતનું ઓફિશિયલ નામ શું છે? સર્ચ ઇટ. ચાઇનાનું જે ઓફિશિયલ નામ છે દેટ ઇઝ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, અને તાઇવાનનું ઓફિશિયલ નામ છે રિપબ્લિક ઓફ ચાઇના. તમે કોઈ પણ ઇમ્પોર્ટેડ વસ્તુ જોશો તો પહેલાં એવું લખેલું આવતું મેડ ઇન ચાઇના, હવે એવું લખેલું આવે છે મેડ ઇન PRC, રાઈટ. તો એવું જ અહીંયા પણ છે, રિપબ્લિક ઓફ કોંગો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. અને કોંગો એક નદીનું પણ નામ છે, રાઈટ, જે વિષુવવૃત્ત પરથી 2 વાર પસાર થાય છે. સોમાલિયા પાયરેસી માટે જાણીતું છે વિશ્વમાં, રાઈટ. તો આ થઈ ગયા દેશ જ્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. મકરવૃત્ત કયા કયા દેશોમાંથી પસાર થાય છે? પહેલા જોઈએ કયા કયા ખંડમાંથી પસાર થાય છે. તો પહેલું છે દક્ષિણ અમેરિકા, બીજું છે આફ્રિકા અને ત્રીજું છે ઓસ્ટ્રેલિયા. અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે, આફ્રિકા એકમાત્ર એવો ખંડ છે જ્યાંથી 3 અગત્યની અક્ષાંશ પસાર થાય છે, ટ્રોપિક ઓફ કેન્સર, ઇક્વેટર અને કેપ્રિકોન, 3, રાઈટ. ચલો, કયા કયા દેશમાંથી પસાર થાય છે? તો પહેલું છે ચિલી, પછી છે આર્જેન્ટિના, પછી છે પેરાગ્વે, પછી છે બ્રાઝિલ, નામિબિયા, બોટ્સવાના, સાઉથ આફ્રિકા, માડાગાસ્કર, મોઝામ્બિક. ઓસ્ટ્રેલિયા ખંડ પણ છે, દેશ પણ છે, રાઈટ. હવે આમાંથી એકમાત્ર એવો દેશ બ્રાઝિલ, જ્યાંથી 2 અગત્યના અક્ષાંશ પસાર થાય છે, ઇક્વેટર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોન. કોઈ પણ બીજો દેશ નથી જ્યાંથી 2 અગત્યના અક્ષાંશ પસાર થતા હોય, અને એકમાત્ર ખંડ જ્યાં 3 અગત્યના અક્ષાંશ પસાર થતા હોય, દેટ ઇઝ આફ્રિકા. હવે એક ખંડ એવું રહી ગયું, એક્સેપ્ટ એન્ટાર્ક્ટિકા. એન્ટાર્ક્ટિકા તો સધર્ન પોલમાં સ્થિત છે, એટલા માટે ત્યાંથી ઓબ્વિયસ છે કે કોઈ પણ અગત્યનું અક્ષાંશ પસાર થઈ શકે નહીં. એકમાત્ર એવું ખંડ બાકી રહી ગયું જ્યાંથી એક પણ આ ત્રણેયમાંથી અક્ષાંશ પસાર થતું નથી, ધેટ ઇઝ યુરોપ. યુરોપમાંથી એક પણ અગત્યનું અક્ષાંશ પસાર થતું નથી. હા, થશે, ધેટ ઇઝ આર્કટિક સર્કલ, નોટ એની ઓફ ધીસ 3, રાઈટ. તો આ થઈ ગયા તમારા 3 અક્ષાંશ અને કઈ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઘણીવાર એક્ઝામમાં એ પણ ક્વેશ્ચન પૂછાય છે, તમને કોઈ પણ એક અગત્યનું અક્ષાંશ આપેલું હોય, મોસ્ટ પ્રોબેબલી ઇક્વેટર અથવા તો ટ્રોપિક ઓફ કેપ્રિકોનના જ કન્ટેક્સમાં હશે, અને આ ટાઈપનું ક્વેશ્ચન સ્પેસિફિકલી યુપીએસસીમાં ખાસ પૂછાય છે. તમને 3 થી 4 સિટીના નામ આપેલા હોય અથવા તો એક સિટીનું નામ આપેલું હોય, અને
એક અક્ષાંશનું નામ આપેલું હોય કે આની સૌથી નજીક કયું સ્થિત છે, એવું એક જીપીએસસીમાં પૂછાઈ ગયેલું છે, સિંગાપોરનું ક્વેશ્ચન, રાઈટ. તો એક મેપ રીડિંગથી જ આવશે, એ તમારે સેલ્ફ સ્ટડીમાં તૈયાર કરવાનું છે. નેક્સ્ટ, રેખાંશ. અગત્યના રેખાંશ કયા છે? અને અગત્યના રેખાંશ છે ગ્રીનવિચ મેરિડિયન અને 180 ડિગ્રી પશ્ચિમ અથવા પૂર્વ રેખાંશ. અગેન આ બંને રેખાંશના કન્ટેક્સમાં પણ ક્વેશ્ચનનો સંદર્ભ એક્ઝામમાં બદલાય છે. તો પહેલા જોઈએ ગ્રીનવિચ મેરિડિયન, 0 ડિગ્રી રેખાંશ. હવે ગ્રીનવિચ મેરિડિયન જે છે એ લંડનની રોયલ બ્રિટિશ ઓબ્ઝર્વેટરીમાંથી પસાર થાય છે. હવે યુકે અથવા લંડનમાંથી જ કેમ પસાર થાય છે, તો એનું આપણે લોજિકલી વિચારીએ તો આપણે જવાબ મળી જશે કે ઐતિહાસિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો વિશ્વ પર યુરોપીય રાષ્ટ્રોનો દબદબો હતો અને એમાંથી બ્રિટન એક પ્રભુત્વ ધરાવતું દેશ હતું. તો ત્યાં એની મીટિંગ થઈ હતી અને ત્યારે જે નક્કી કરાયું એ પ્રમાણે આ રેખાઓ દોરવામાં આવી 19મી સદીમાં. એટલા માટે આ 0 ડિગ્રી રેખાંશ જે છે એ યુકેમાંથી અથવા લંડનમાંથી પસાર થાય છે. હવે આનું રેફરન્સ શું છે અને આના રિલેટેડ ક્વેશ્ચન કેવા પૂછાય છે? ગ્રીનવિચ મેરિડિયન. હવે આ કયા ખંડમાંથી કે કયા દેશમાંથી પસાર થાય છે એ ટાઈપનું ક્વેશ્ચન પૂછાવાની શક્યતા નહીવત જેવી છે, કારણ કે આમાં એક પ્રકારનું દાખલો પૂછાય છે, દેટ ઇઝ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન સાથેનું ક્વેશ્ચન પૂછાય છે. હવે તમે જોઈ શકો કે ગ્રીનવિચ મેરિડિયનને રેફરન્સ પોઈન્ટ લેવામાં આવે છે અને વિશ્વના જે ટાઈમ ઝોન છે અહીંયા તમે જોઈ શકો છો -3 hour, -4 hour, -3, જેમ આનાથી દૂર જાઓ છો તે -8, 10, 12 અને આ બાજુ આવો છો તો +1 hour, +3 hour, 4, જેમ આ બાજુ જશો તેમ પ્લસ થતું જશે, અહીંયા જેમ દેખાય છે તમને. તો આ શું કોન્સેપ્ટ છે એ આપણે સમજવાનું છે. સૌથી પહેલો પોઈન્ટ આના માટે, બેઝિક પોઈન્ટ, પૃથ્વીનું રોટેશન કઈથી કઈ દિશામાં થાય છે? પૃથ્વીનું રોટેશન વેસ્ટ ટુ ઈસ્ટમાં થાય છે, એટલા જ માટે ઈસ્ટમાં સૂર્યોદય પહેલા થાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો, ભૂલાવું ન જોઈએ. પૃથ્વીનું ધરીભ્રમણ જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફનું છે અને એટલા જ માટે જેમ તમે પૂર્વ બાજુ જાઓ છો તેમ સમય આગળ વધતો જાય છે, એટલા માટે, રાઈટ. તો ગ્રીનવિચ મેરિડિયન પરથી જે રેફરન્સ ટાઈમ બને છે એને આપણે કહીએ છીએ ગ્રીનવિચ મીન ટાઈમ, અથવા તો એનું બીજું નામ પણ છે યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ. હવે આ જે 0 ડિગ્રી છે એને આપણે કહીએ છીએ ગ્રીનવિચ મેરિડિયન, રાઈટ. તો એની જેમ તમે પૂર્વ બાજુ આવશો, આપણે ઇન્ડિયાના કન્ટેક્સમાં અત્યારે વાત કરીએ, રાઈટ. તો અહીંયા શું છે 5:30, રાઈટ, 5:30 એટલે 5.5 કલાક. તો 5.5 કલાકનો અંતર કેમ આવે છે? ગ્રીનવિચ મીન ટાઈમ અથવા યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ. પૃથ્વી પોતાની ધરી પર એક દિવસમાં 360 ડિગ્રીનું ભ્રમણ કરે છે. એક સર્કલ પૂરું કરે છે, દેટ ઇઝ 360 ડિગ્રી. તો એક દિવસ એટલે પૃથ્વી 24 કલાકમાં 360 ડિગ્રીનું ભ્રમણ કરે છે. તો એક કલાકમાં કેટલું? વેરી સિમ્પલ, 15 ડિગ્રી. એને ટ્વિસ્ટ કરીને એક્ઝામમાં પૂછી શકે છે, પણ તમારે આ એક જ વસ્તુ યાદ રાખવાની છે. ગમે તેવો ક્વેશ્ચન આવશે, યુ વિલ બી એબલ ટુ હેન્ડલ ઇટ. આ એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, 1 કલાક એટલે 15 ડિગ્રી, બાકી કંઈ જ નહીં. ટ્વિસ્ટ કરીને જો આપણે જોઈએ તો 1 કલાકની 60 મિનિટ, 1 કલાક એટલે 60 મિનિટ અથવા તો 4 મિનિટની 1 ડિગ્રી, રાઈટ.
હવે આ છે IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. દરેક દેશ જે છે એ કોઈ પણ એક અક્ષાંશને પોતાનું સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે કન્સિડર કરે છે અને એને આ ગ્રીનવિચ મેરિડિયનથી કેટલું અંતર છે એના આધારે ત્યાંનું જે આ ટાઈમ ઝોનનું જે ગેપ છે એ નક્કી કરવામાં આવે છે. તો ભારતમાં જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ કેટલા ડિગ્રી પર છે? 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ, રાઈટ. એને 82.5 પણ લખાય અથવા તો એને 82 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ લોન્જિટ્યુડ આ રીતે પણ લખાય, રાઈટ. બંને સાચું છે. 82 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ લોન્જિટ્યુડ અથવા 82.5 ડિગ્રી ઈસ્ટ લોન્જિટ્યુડ. હવે તમે વિચારો પૃથ્વી 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે છે? 15 ડિગ્રી, રાઈટ. તો ગ્રીનવિચ મેરિડિયનથી આ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે, આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની રેખા છે જે છે 82.5 ડિગ્રી ઈસ્ટ લોન્જિટ્યુડ. ISTની રેખા અને ગ્રીનવિચ મેરિડિયન વચ્ચે અંતર કેટલો? તો વેરી સિમ્પલ, 82.5 માઇનસ 0, કેમ કે ગ્રીનવિચ મેરિડિયન તો 0 ડિગ્રી લોન્જિટ્યુડ છે. તો બંને વચ્ચેનું અંતર કેટલું, ડિફરન્સ કેટલું? સિમ્પલ, 82.5. તો 82.5 ડિગ્રી 15 ડિગ્રી માટે 1 કલાક, તો 82.5 ડિગ્રીનું ભ્રમણ કરવા માટે કેટલી કલાક? ધ આન્સર ઇઝ 530. અને એટલા જ માટે આપણે જ્યારે મોબાઈલમાં ટાઈમ સેટ કરતા હોઈએ ત્યારે આપણને GMT અથવા તો UCT પ્લસ 530 બતાડે છે. આપણે એનાથી આગળ ચાલીએ છીએ એટલા માટે. પૃથ્વીનું ભ્રમણ થાય છે પશ્ચિમથી પૂર્વ તરફ, તો સૂર્યોદય થાય છે પહેલા પૂર્વમાં, એટલે આપણે બ્રિટેન કરતા 5.5 કલાક આગળ ચાલીએ છીએ, રાઈટ. ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. એક્ઝામમાં પછી ટ્વિસ્ટ કરવા માટે લેટિટ્યુડ્સ બદલાવી શકે, લોન્જિટ્યુડનું જે આ ડિગ્રી છે એ બદલાવી શકે છે, બટ ખાસ અહીંયા મિસરીડ નથી કરવાનો ઉતાવળમાં. એ છે લખેલું શું છે, ઈસ્ટ કે વેસ્ટ, આ ખાસ યાદ રાખવાનું છે. વેરી સિમ્પલ, ઈસ્ટ હોય કે વેસ્ટ હોય, આપણે એક ક્વેશ્ચનને તોડી દેવાનું છે. માની લો કે ઈસ્ટ અને વેસ્ટ બંને કમ્બાઇન્ડ આપેલું છે. તમને એક્ઝામમાં પૂછ્યું છે કે ભારતમાં મતલબ 82.5 ડિગ્રી ઈસ્ટ લોન્જિટ્યુડ પર અત્યારે સવારના 10 વાગ્યા છે. તો કોઈ પણ એક સ્થળ આપેલું હશે, માની લો અહીંયાનું કોઈક સ્થળ છે, 15 ડિગ્રી પશ્ચિમ રેખાંશ, રાઈટ. તો અહીંયાનો સમય અત્યારે કેટલો હશે? વેરી લોજિકલી તમારે કરવાનું શું છે, રેફરન્સ પોઈન્ટને 0 પર લઈ આવવાનું. તમે અહીંયાથી 0 પર જતા રહ્યો, અહીંયાથી 0 પર જાઓ અને અહીંયાથી 0 પર આવતા રહ્યો, તો આ બેનું ડિફરન્સ મળી જશે તમને. 82.5 થી 0 ડિગ્રી વચ્ચેનું અંતર કેટલું છે? હમણાં જ આપણે જોયું, 5.5 કલાકનું, રાઈટ. અને 15 ડિગ્રી થી 0 ડિગ્રી વચ્ચેનું અંતર કેટલું હશે? 1 કલાકનું, 1 કલાકનું. તો 82.5 ડિગ્રી અને 82.5 ડિગ્રી પૂર્વ અને 15 ડિગ્રી પશ્ચિમ, એ બંને વચ્ચેનું ટોટલ અંતર કેટલું થયું? 6.5 કલાકનું. કાઢી લો, ઇટ્સ સિમ્પલ. આપણે અહીંયા 10 વાગ્યા છે, તો એમાંથી 6.5 કલાક પાછળ જતા રહ્યો, કેમ કે આપણે આગળ છીએ તો આ પાછળ હશે. 6.5 કલાક એટલે કેટલું થઈ જશે? અહીંયા વાગ્યા હશે સવારના 3:30,
ટાઈમ વુડ બી 3:30 AM. અહીંયા 10 AM હશે તો અહીંયા હશે 3:30 AM. ક્લિયર? બસ આ જ એક્ઝામમાં ધ્યાન રાખવાનું છે કે ટ્વિસ્ટ ક્યાં આવી શકે, અને ટ્વિસ્ટ ગમે તેવું હોય આપણે બે જ મુદ્દા યાદ રાખવાના છે. એક કલાક બરાબર 15 ડિગ્રી, અને બીજું કે રેખાંશ ગમે તે હોય આપણે અહીંયા 0 ડિગ્રી પર લઈને એને સોલ્વ કરી દેવાનું છે. આ બે જ ટ્રીક છે. તમને ગમે તેવો ક્વેશ્ચન હશે, ગ્રીનવિચ મેરિડિયનને લગતો આ ટાઈપના જ ક્વેશ્ચન હશે. આ સિવાયના ક્વેશ્ચન હાર્ડલી એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એટલે આ રેખાની પશ્ચિમ અથવા પૂર્વ બાજુ જતા તારીખ બદલાય છે. આગળ આપણે જોયું હતું કે ગ્રીનવિચ મેરિડિયનની એક્ઝેક્ટ પશ્ચિમથી જાઓ કે પૂર્વથી જાઓ એક જ લીટી પડે છે, દેટ ઇઝ 180 ડિગ્રી પશ્ચિમ અથવા પૂર્વ રેખાંશ. હવે બધા જ જે રેખાંશ છે આ ડાયાગ્રામ જુઓ, બધા જ રેખાંશ તમને સીધા દેખાય છે, સીધી લીટીઓ છે, રાઈટ? આ એકમાત્ર એવું રેખાંશ છે જે સીધું નથી, થોડું ઝિગઝેગ છે, આડું અવળું છે. સી, આ એકમાત્ર એવું અક્ષાંશ છે 180 ડિગ્રી પશ્ચિમ અથવા પૂર્વ રેખાંશ, જેને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહીએ છીએ, જે ઝિગઝેગ છે, અને આ ફક્ત જળાશયોમાંથી પસાર થાય છે, અને ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાંથી એ પસાર થાય છે. આ છે યુએસએનું અલાસ્કા, રાઈટ? યુએસએ આમ તો અહીંયા છે, આ ભાગ યુએસએ છે, આ કેનેડા છે, બટ આ યુએસએનું અલાસ્કા છે, અને આ છે રશિયા. અલાસ્કા પહેલા રશિયાનું ભાગ હતું, એ પછી યુએસએને વેચી દીધું. આ બંને વચ્ચે આ જે સમુદ્ર ધુની છે, સ્ટ્રેટ જેને આપણે કહીએ છીએ, સમુદ્ર ધુની એટલે કોઈ પણ બે વિશાળ જળાશયોને જોડતી એક પાતળી પાણીની રેખા અથવા પાણીનો વિસ્તાર, રાઈટ? એટલે સમુદ્ર ધુની. અને આ જે સમુદ્ર ધુની છે એનું નામ છે બેરિંગ સ્ટ્રેટ. એટલે એક્ઝામમાં ઘણીવાર જો પૂછવું હોય તો પૂછી શકે કે ઇન્ટરનેશનલ ડેટલાઇન ક્યાંથી પસાર થાય છે? બેરિંગની સમુદ્ર ધુનીમાંથી અને પ્રશાંત મહાસાગરમાંથી. હવે એક્ઝામ મગજમાં પ્રશ્ન એ થાય કે આ ફક્ત જળાશયોમાંથી કેમ પસાર થાય છે? માની લો કે જો આ સીધી લીટી હોત અને ફક્ત ખંડ પરથી એ પસાર થતી હોત, તો માની લો કે અહીંયાથી પસાર થાય છે, તો આ એક જ દેશ છે. હવે એક જ દેશમાં એની પૂર્વ અને પશ્ચિમ બાજુ ડેટ અલગ હોય તો એડમિનિસ્ટ્રેટિવ ઇનકન્વીનિયન્સ રહે, એટલા માટે એને ફક્ત જળાશયોમાંથી પસાર કરવામાં આવી છે. હવે એક્ઝામમાં આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને લગતા જે ફેક્ચ્યુઅલ ડેટા છે એની લાક્ષણિકતાઓ શું છે એ મેં તમને કીધી. આના રિલેટેડ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. એની પશ્ચિમથી પૂર્વ બાજુ જતા અને પૂર્વથી પશ્ચિમ બાજુ આવતા તારીખમાં શું ફરક પડે છે? તારીખમાં ફરક શું પડે છે? દેટ ઇઝ માની લો સન્ડે અને મંડે છે, તો હવે આ એરિયામાં રહેતા, માની લો કે આ યુએસએ નું જે અલાસ્કા શહેર છે, અલાસ્કા સ્ટેટ છે, અને આ છે રશિયા. અહીંયા છે રવિવાર, અહીંયા છે સોમવાર. તો અહીંયા જે સોમવારમાં જે લોકો જીવે છે એ ઓલરેડી રવિવાર તો જીવી જ ગયા હશે ડેટના કન્ટેક્સમાં, પણ જ્યારે એ પશ્ચિમથી પૂર્વ જશે તો ફરી એ રવિવારમાં જતા રહેશે. નોટ ટેકનિકલી બટ એડમિનિસ્ટ્રેટિવલી. એમની લાઈફમાં એક દિવસ વધી નથી જવાનો, એમની ઉંમર એક દિવસ નથી વધી જવાની. જસ્ટ ઓન પેપર જે તારીખ કન્સિડર કરવામાં આવે છે એમાં એ ફરીથી એ દિવસ જીવે છે.
અહીંયા મંડેમાં છે અત્યારે, એ આ બાજુ જશે રશિયાના લોકો જો અલાસ્કામાં, તો એ ફરી સન્ડે જીવે છે, મતલબ એક દિવસ મેળવે છે. જ્યારે માની લો કોઈ વ્યક્તિ છે અલાસ્કામાં રહે છે અને એ અહીંયા રશિયામાં આવે છે, તો એ અત્યારે કયા દિવસમાં છે? રવિવારમાં. પણ રવિવારમાંથી એ ડાયરેક્ટલી મંડેમાં જતું રહે છે, એનો અડધો રવિવાર જે છે એ કટ થઈ જાય છે. મતલબ અલાસ્કાથી રશિયા જાઓ તમે તો એક દિવસ ગુમાવો છો. એક દિવસ આખો નહીં, બટ એ જે પેન્ડિંગ તારીખ હોય એ દિવસ તમારું કટ થઈ જાય છે. મીન્સ પશ્ચિમથી પૂર્વ જતા તમે એક દિવસ મેળવો છો, યુ ગેઇન વન ડે, અને પૂર્વથી પશ્ચિમ આવતા યુ લૂઝ વન ડે. આ મુદ્દો ખાલી યાદ રાખવાનો છે આના કન્ટેક્સમાં, બીજું કંઈ નથી. આઈ હોપ અક્ષાંશ અને રેખાંશ વિશે તમને બધું ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ પોઈન્ટ, ઋતુઓ. હવે અહીંયા અગેન આ ત્રણ મુદ્દા જોવાના છે. એક છે રોટેશન, બીજું છે રિવોલ્યુશન, અને ત્રીજું છે પૃથ્વીનું અક્ષીય નમન, એક્સિયલ ટિલ્ટ. આ જે ડાયગ્રામ છે એને અત્યારે રીડ કરવાનો પ્રયત્ન કરતા એક એક મુદ્દો હું તમને કહેતો જાઉં છું. સૌથી પહેલા આ ડાયગ્રામમાં પૃથ્વીની જે સ્થિતિ છે, વેરી સિમ્પલ. આ જે સ્થિતિ છે પૃથ્વી, આ એનું એંગલ બને છે અને એ રોટેશન કરે છે. રાઈટ. ઓકે, લેટ સ્ટાર્ટ ફ્રોમ માર્ચ. એક ક્રોનોલોજી મેન્ટેન થશે એટલા માટે. માર્ચનો સમયગાળો છે અને આ તમે જોઈ શકો છો કે વચ્ચે સૂર્ય છે અને સૂર્યની કિરણો કયા પૃથ્વીના કયા વિસ્તારમાં પડે છે એના આધારે આ ડાયાગ્રામ તૈયાર થયેલું છે. ઋતુ કઈ છે? ઓટમ, પાનખર ઋતુ છે દક્ષિણ ગોળાર્ધમાં, અને સ્પ્રિંગ સિઝન હશે ઉત્તર ગોળાર્ધમાં. માર્ચનો મહિનો છે, અહીંયા અમુક ટર્મ્સ લખેલા છે. ઇક્વિનોક્સ, ધેટ ઇઝ સમપ્રકાશ. ગુજરાતીમાં ઇક્વિનોક્સને કહીશું સમપ્રકાશ. અહીંયા રૂટ વર્ડ છે EQU. EQU જે રૂટ વર્ડ છે એનો મતલબ થાય કોઈ પણ બે વસ્તુ સમાન હોય અથવા બે વચ્ચે સમાન વિભાજન થયેલું હોય, ધેટ ઇઝ EQU. જેમ કે ઇક્વાલિટી, આપણે કહીએ ઇક્વેટર, તો ઇક્વેટર શું કરે છે? પૃથ્વીને કમ્પ્લીટલી બે ભાગમાં ડિવાઈડ કરે છે, ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ ઇક્વલ છે. ઇક્વાલિટી, રાઈટ. તો EQU, તો અહીંયા પણ શબ્દ છે EQU, ઇક્વિનોક્સ, સમપ્રકાશ. તો આ દિવસે સૂર્યની કિરણો ઇક્વેટર ઉપર સીધી જ પડશે. વિષુવવૃત્ત પર સૂર્યની કિરણો જ સીધી જ પડશે અને એટલા જ માટે એને કહેવાય છે ઇક્વિનોક્સ, સમપ્રકાશ. આ દિવસે દિવસ અને રાતનો સમયગાળો એક સરખો હશે. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું છે. વર્ષમાં કેટલી વાર આ ઘટના બનશે? 2 વાર. ઓબ્વિયસલી આગળ આપણે મુદ્દો જોઈ ગયા હતા કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ટ્રોપિક ઓફ કેન્સર થી કેપ્રિકોન વચ્ચે કોઈ પણ સ્થળ પર સૂર્યની જે કિરણો છે એ એક વર્ષમાં 2 વાર સીધી પડે છે, રાઈટ. 90 ડિગ્રીનું એંગલ બનાવે છે. તો ઓબ્વિયસલી ઇક્વિનોક્સ પણ વર્ષમાં 2 વાર આવશે. એકવાર દક્ષિણથી ઉત્તર જશે સૂર્ય ત્યારે, અને બીજું ઉત્તરથી દક્ષિણ આવશે ત્યારે. તો પેલું ઇક્વિનોક્સ ક્યારે થાય છે? માર્ચ. આ તારીખ અત્યારે ના ગોખતા, ઇવન માર્ચ પણ તમને યાદ રહી જશે. આખું ડાયાગ્રામ જેમ આપણે ડિસાઇફર કરીશું તેમ. હવે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એટલે જેમ પૃથ્વી એના ઓર્બિટ પર અહીંયા આગળ આવે છે, સમય થાય છે જૂન. 1 ક્વાર્ટર, 3 મહિનાનો સમય પૂરો થાય છે. હવે
થાય છે શું? પૃથ્વીના અક્ષીય નમનને કારણે આ જે ટ્રોપિક ઓફ કેન્સર છે એના પર સૂર્યની કિરણો સીધી જ પડે છે. આ કોન્સેપ્ટ આગળ ભારતની ભૂગોળમાં ચોમાસાની પ્રક્રિયામાં કામ આવશે. જૂનનો સમયગાળો છે અને ટ્રોપિક ઓફ કેન્સર પર સૂર્યની કિરણો સીધી જ પડે છે. એટલે ઉત્તરી ગોળાર્ધમાં કઈ ઋતુ છે? ઉનાળો છે અને ત્યારબાદ ચોમાસાની શરૂઆત થાય છે. આને આપણે કહીએ છીએ સમર સોલ્સ્ટાઇસ. સોલ્સ્ટાઇસ શબ્દ જે છે એને આપણે કહીએ છીએ ગુજરાતીમાં અયનકાળ. અયનકાળ. અહીંયા ખાસ યાદ રાખજો, સમર લખેલું છે, આ બાજુ વિન્ટર લખેલું છે. રાઈટ. ઉનાળાનો અયનકાળ થાય છે ક્યારે? જૂન મહિનામાં. સ્થિતિ શું છે? ભૌગોલિક સ્થિતિ શું છે? સૂર્યની કિરણો ટ્રોપિક ઓફ કેન્સર પર સીધી જ પડે છે. હવે અગેન પૃથ્વી પરિક્રમણ કરતા આગળ જાય છે અને સમય છે સપ્ટેમ્બર. ફરી સમપ્રકાશ ઇક્વિનોક્સ, કેમ કે અહીંયાથી જે સૂર્ય છે હવે નીચે તરફ મકરવૃત્ત તરફ જેમ નીચે જશે તેમ ફરી ઇક્વેટર પર સીધી જ કિરણો પડે છે અને દિવસ અને રાતનો સમયગાળો સરખો હશે. ફરી પૃથ્વી પોતાની ઓર્બિટ પર રિવોલ્યુશન કરતા કરતા આગળ વધે છે. સમય થાય છે ડિસેમ્બરનો. ડિસેમ્બર મહિનામાં ઉત્તરી ગોળાર્ધમાં વિન્ટર છે. હવે સૂર્ય ક્યાં હશે અત્યારે? ટ્રોપિક ઓફ કેપ્રિકોન પર. અહીંયા ટ્રોપિક ઓફ કેન્સર પર સીધી કિરણો પડે છે, અહીંયા ટ્રોપિક ઓફ કેપ્રિકોન પર સીધી કિરણો પડે છે. એટલે દક્ષિણ ગોળાર્ધમાં શું હશે? ઉનાળો. અને ઉત્તર ગોળાર્ધમાં હશે શિયાળો. તમે જોયું હશે એકાદ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં જે બુશ ફાયર્સ થયા હતા એ કયા સમયગાળામાં થયા હતા? નવેમ્બર ડિસેમ્બરના સમયગાળામાં થયા હતા, કારણ કે ત્યાં ગરમી આ સમયમાં વધારે હોય છે, આપણે ત્યાં શિયાળો હોય છે. તો ટ્રોપિક ઓફ કેપ્રિકોન પર સૂર્યની કિરણો સીધી જ પડે છે. ઉત્તરી ગોળાર્ધનું અહીંયા આપણે રેફરન્સ લઈએ છીએ, કારણ કે જો રેફરન્સ એક ના લઈએ, રેફરન્સ બે લઈએ તો કન્ફ્યુઝન થાય. રેફરન્સ એક લઈએ તો જ ડિફરન્શિએટ કરી શકાય. અહીંયા સમર સોલ્સ્ટાઇસ, અહીંયા વિન્ટર સોલ્સ્ટાઇસ ઉત્તરી ગોળાર્ધના સંદર્ભમાં લેવાય છે એટલા માટે. અને આપણને ખ્યાલ છે કે વિશ્વમાં મહત્તમ વસ્તી અને મહત્તમ ખંડીય વિસ્તાર ઉત્તરી ગોળાર્ધમાં જ છે, એટલે રેફરન્સ આપણે ઉત્તરી ગોળાર્ધનો જ લઈએ છીએ. હવે આજે આપણે જોયું, આજે આપણે કોન્સેપ્ટ સમજ્યા માર્ચ, જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને જે ખગોળીય સ્થિતિ સર્જાય છે, સમપ્રકાશની સ્થિતિ, ઉનાળાનું અયનકાળ અને શિયાળાનું અયનકાળ. તો આપણે શું વાત કરી? ઋતુઓની, ધેટ ઇઝ સિઝન્સ. સિઝન્સ. હવે સિઝન માટે આ ત્રણમાંથી તમને કયું જવાબદાર કારણ લાગે છે? શું સિઝન દરરોજ બદલાય છે? ના. તો સિઝન માટે જવાબદાર કારણ રોટેશન આવશે નહીં. રિવોલ્યુશન? યસ. કારણ કે સૂર્યની આસપાસ જેમ પરિક્રમણ કરતા સ્થિતિ બદલાતી જાય છે તેમ ઋતુઓ બદલાય છે, તો યસ રિવોલ્યુશન આવશે. હવે શું અક્ષીય નમન પણ જવાબદાર છે સિઝન માટે? માની લો કે અક્ષીય નમન નથી, પૃથ્વી સીધી છે, તો જે ટ્રોપિક ઓફ કેન્સર થી કેપ્રિકોનનો જે વિસ્તાર છે ત્યાં તો સૂર્યની કિરણો સીધી જ પડશે, ઋતુઓ સર્જાશે જ નહીં, ફક્ત ઉનાળો જ હશે. રાઈટ. કારણ કે પૃથ્વીનું અક્ષીય નમન છે, અત્યારે આ સ્થિતિમાં ટ્રોપિક ઓફ કેપ્રિકોન પર સમર સિઝન છે, તો અહીંયા જતા સમર સિઝન ટ્રોપિક ઓફ કેપ્રિકોન પર, અહીંયા કેન્સર પર છે તો અહીંયા કેપ્રિકોન પર બની જાય છે. જો નમન ન હોત તો આ સિચ્યુએશન ન સર્જાત. એટલા માટે અક્ષીય નમન પણ સિઝન માટે જવાબદાર છે. તો ઋતુઓ માટે આ બંને કારણ જવાબદાર છે.
આના રિલેટેડ બીજું કોન્સેપ્ટ, દિવસ અને રાત, અને બીજું દિવસ અને રાતની લંબાઈ. દિવસ અને રાત દરરોજ સર્જાય છે? યસ. લગભગ દર 12-15 કલાકના સમયગાળામાં દિવસ અને રાત બદલાતી રહે છે. તો એના માટેનું જવાબદાર કારણ ફક્ત એક જ છે, દેટ ઇઝ રોટેશન. તો ડે એન્ડ નાઇટ થવા પાછળનું કારણ શું છે? એકમાત્ર રોટેશન. રાઈટ? એ દરરોજ બદલાય છે એટલા માટે. પણ દિવસ અને રાતની જે લંબાઈ છે, લેન્થ ઓફ ડે એન્ડ નાઇટ, હવે લેન્થ ઓફ ડે એન્ડ નાઇટ, સી કન્ફ્યુઝન ન થવું જોઈએ. દિવસ અને રાતની લંબાઈ એ ઋતુઓ સાથે લિંક્ડ છે. આપણને ખ્યાલ છે કે ઉનાળામાં દિવસનો ગાળો વધારે રહે છે, શિયાળામાં રાતનો ગાળો વધારે રહે છે. ઇટ્સ લોજિકલ. તો દિવસ અને રાતની લંબાઈ સાથેનું લોજિક સિઝન સાથે છે. તો સિઝન માટે જવાબદાર જે કારણ હશે એ જ આના માટે પણ હોવાના છે. યસ. તો રિવોલ્યુશન અને એક્સિયલ ટિલ્ટ, અગેન દિવસ અને રાતની લંબાઈનો જે સમયગાળો છે એ માટે જવાબદાર કારણ કયા બની ગયા? રિવોલ્યુશન અને એક્સિયલ ટિલ્ટ. અહીંયા અગેન રોટેશન આવશે નહીં. ઇન શોર્ટ, આના રિલેટેડ જે ક્વેશ્ચન્સ પૂછાય, હજી એક કોન્સેપ્ટ છે એ હું તમને પછી કહું છું. આના રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન પૂછાય તો ગોખી નાખજો, દિવસ અને રાત આ એકમાત્ર પ્રક્રિયા માટે જવાબદાર કારણ છે રોટેશન, બાકી બધા માટે આ બંને આવશે. ક્લિયર? હવે બીજું એક કોન્સેપ્ટ છે, ધ્રુવીય વિસ્તારમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત. ધ્રુવીય વિસ્તારમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત કેમ હોય છે? આ બે ડાયાગ્રામ તમે જોઈ શકો છો. આ છે જૂન અને આ છે ડિસેમ્બર. આ બંને ડાયાગ્રામમાં એક લીટી તમને દેખાય છે જે પૃથ્વીને કમ્પ્લીટલી બે ભાગમાં ડિવાઈડ કરે છે. આને કહેવાય છે સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. ઇલ્યુમિનેટ મતલબ પ્રકાશિત કરવું. આ જે રેખા છે એ પૃથ્વીના બે ભાગ, એક બાજુ દિવસ અને એક બાજુ રાત, એ જે દિવસ અને રાતનો જે વિસ્તાર છે એને વિભાજિત કરતી રેખા એટલે સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. હવે અહીંયા તમે જુઓ, આ જે સ્થિતિ છે જૂન મહિનાની, તો અત્યારે સૂર્યની સામે કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ. અને દક્ષિણ ધ્રુવ ક્યાં છે? આ અક્ષીય નમન છે એટલા માટે. ઉત્તર ધ્રુવ સૂર્યની સામે પડે છે, તો ઓબ્વિયસ છે કે અહીંયા સૌર કિરણો મળશે, અહીંયા સૌર કિરણો મળશે નહીં. તો ઉત્તરી ધ્રુવ પર અત્યારે દિવસ હશે અને અહીંયા રાત હશે. હવે અગેન જતા રહ્યો આ ત્રણ મુદ્દા પર, રોટેશન, રિવોલ્યુશન અને એક્સિયલ ટિલ્ટ. દિવસ અને રાતની પ્રક્રિયા દરરોજ થાય છે. યસ. હવે માની લ્યો કે પૃથ્વી આ સ્થિતિમાં છે, એક દિવસ થયો, મતલબ 24 કલાકનો સમય થયો, પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે. તો શું અહીંયા દિવસની રાત થઈ અથવા અહીંયા રાતનું દિવસ થયું? ના. તો ધ્રુવીય વિસ્તારમાં જે રાત અને દિવસની પ્રક્રિયા છે એ માટે રોટેશન જવાબદાર નથી. પેલો આ તો પોઈન્ટ આપણને મળી ગયો. હવે પૃથ્વીની જેમ સ્થિતિ બદલાતી જાય છે, જેમ પૃથ્વી પરિક્રમણ કરતી કરતી અહીંયા આગળ આવે છે અને લગભગ 6 મહિના જેવો અંતર થાય છે, તો અહીંયા સ્થિતિ થઈ ગઈ રિવર્સ. હવે
નોર્ધન પોલમાં થઈ ગઈ નાઇટ અને સધર્ન પોલમાં થઈ ગયું દિવસ. કારણ નમનના કારણે અત્યારે દક્ષિણ ધ્રુવ સૂર્યની સામે છે અને આપણે જોઈ ગયા આગળ કે ટ્રોપિક ઓફ કેપ્રિકોન પર સૌર કિરણો સીધી પડે છે. તો આ સિચ્યુએશનમાં અગેન પૃથ્વી ધરીભ્રમણ દરરોજ કરે છે. તો અગેન માની લો કે પૃથ્વી અહીંયા એક દિવસનો સમય કાપે છે, 24 કલાક પૂરા કરે છે. પણ અહીંયા તો દિવસનો દિવસ જ રહ્યું અને અગેન અહીંયા નાઇટની નાઇટ જ રહી. તો ધ્રુવીય વિસ્તારમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોવા પાછળનું કારણ રોટેશન તો નથી જ, એક રિવોલ્યુશન છે, યસ, અને બીજું પૃથ્વીનું અક્ષીય નમન છે. માની લો પૃથ્વીનું અક્ષીય નમન ન હોત તો કાં તો બંને જગ્યાએ રાત હોત કાં તો બંને જગ્યાએ દિવસ હોત અને એ પ્રક્રિયા પરમનન્ટ હોત. રાઈટ. તો આ જેટલા પણ કોન્સેપ્ટ આપણે સમજ્યા, દિવસ અને રાતની લંબાઈ, ઋતુઓ અને ધ્રુવીય વિસ્તારમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાતની પ્રક્રિયા. તો આ 4 પોઈન્ટમાંથી ફક્ત એક જ પોઈન્ટ એવું હતું જ્યાં એકમાત્ર કારણ રોટેશન જવાબદાર છે, ધેટ ઇઝ દિવસ અને રાત. બાકી ત્રણેયમાં રિવોલ્યુશન અને એક્સિયલ ટિલ્ટ જવાબદાર છે. તો એક્ઝામ માટે આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ છીએ. રાઈટ. રહ્યું કે હવે સપોઝ માની લો એક્ઝામમાં મેચ ધ ફોલોઈંગમાં તમને પૂછે છે કે સમપ્રકાશ ક્યારે થાય છે, અયનકાળ ક્યારે થાય છે, ઉનાળાનું ક્યારે, શિયાળાનું ક્યારે. ઓબ્વિયસલી ઉનાળો શિયાળો આપણે મહિનો તો યાદ રહી જાય. ગોખવાની એક ટ્રીક કહું. માર્ચ 3જો મહિનો, જૂન 6થો મહિનો, સપ્ટેમ્બર 9મો મહિનો, ડિસેમ્બર 12મો મહિનો. 3, 6, 9, 12. રાઈટ. ખાલી એટલું યાદ રાખવાનું છે કે 3જા અને 9મા મહિનામાં સમપ્રકાશ હોય છે અને 6થા અને 12મા મહિનામાં અયનકાળ હોય છે. શિયાળાનું અને ઉનાળાનું એ તમને મહિના પરથી ખ્યાલ આવી જશે. નેક્સ્ટ, પેરીહિલિયન અને એપહિલિયન. ખાલી ટર્મિનોલોજી તમારે યાદ રાખવાની છે. પેરીહિલિયન શું છે અને એપહિલિયન શું છે. આ એક એવી ખગોળીય સ્થિતિ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું અંતર દર્શાવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાનનું જે અંતર છે તે. પેરીહિલિયન એટલે આખા વર્ષ દરમિયાન સૂર્ય અને પૃથ્વી એકબીજાની સૌથી નજીક હશે, સૌથી નજીકની પરિસ્થિતિ. અને એપહિલિયન એટલે આખા વર્ષ દરમિયાન જ્યારે સૂર્ય અને પૃથ્વી એકબીજાથી સૌથી દૂર હશે એવી ખગોળીય પરિસ્થિતિ. હવે થાય છે ક્યારે? આ ખગોળીય સ્થિતિ ક્યારે સર્જાય છે? વર્ષના કયા સમયગાળા દરમિયાન? તો શિયાળાના અયનકાળના 2 અઠવાડિયા બાદ અથવા તો લગભગ 14-15 દિવસ બાદ. કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. પેરીહિલિયન સૌથી નજીકની સ્થિતિ અને શિયાળાના અયનકાળ. હવે શિયાળાનું અયનકાળ એટલે ડિસેમ્બર મહિનો. મગજમાં એ થાય કે પેરીહિલિયન સૂર્યની સૌથી નજીક છે તો ગરમી વધારે પડવી જોઈએ. યસ, ઓબ્વિયસ છે કે ગરમી વધારે પડવી જોઈએ, ઇન્ટેન્સિટી વધી જાય એટલા માટે. પણ સાથે એ ન ભૂલતા કે તમે કયા ગોળાર્ધમાં રહો છો. તમે રહો છો ઉત્તરી ગોળાર્ધમાં અને ઉત્તરી ગોળાર્ધમાં અત્યારે સિઝન કઈ છે? શિયાળો. ઉનાળો ક્યાં છે? ઓસ્ટ્રેલિયામાં અથવા દક્ષિણ ગોળાર્ધમાં એ ઉનાળો છે. એટલે ગરમી કોને લાગશે? દક્ષિણ ગોળાર્ધમાં રહેતા લોકોને. આપણને એ ફીલ થશે નહીં. તો કન્ફ્યુઝન ના થવું જોઈએ. રાઈટ. આ ડિસ્ટન્સ એક તબક્કે યાદ નહીં રહેતો ચાલશે કે કેટલા કિલોમીટરનું અંતર છે. ઇટ્સ ઓકે. એપહિલિયન એટલે આખા વર્ષ દરમિયાન જ્યારે સૂર્ય અને પૃથ્વી સૌથી દૂર હોય એકબીજાથી. અને આ સ્થિતિ સર્જાય છે ક્યારે? ઉનાળાના અયનકાળના 2 અઠવાડિયા બાદ. ક્લિયર? એટલે આ સર્જાય છે ડિસેમ્બર
ના ડિસેમ્બર 21-22 તારીખના 15 દિવસ બાદ એટલે થઈ જાય છે જાન્યુઆરી, અને આજે છે એ 21-22 જૂન 15 દિવસ બાદ એટલે સમયગાળો થઈ જાય છે જુલાઈ. ક્લિયર? તો આ ખાલી એક ટર્મિનોલોજી તરીકે તમારે યાદ રાખવાનું છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ મેં તમને કીધું હતું કે એક્ઝામ ઓરિએન્ટેડ કંઈક ફેક્ટ હશે, એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ હશે અને કંઈક નવું જાણવા મળશે તમને. પૃથ્વી વિશે જે આપણે વાત કરીએ છીએ તો પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 22 એપ્રિલ, દર વર્ષે 22 એપ્રિલ. અને સૌ પ્રથમવાર એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે અમેરિકા જેને આપણે કહીએ છીએ ત્યાં મનાવવામાં આવ્યું હતું 1900 અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે 1990થી પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. રાઈટ? હવે આગળ આપણે જે અક્ષાંશ જોઈ ગયા હતા, રાઈટ, ખાસ કરીને ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોન. હજુ એક્ઝામમાં કોઈ પણ સબ્જેક્ટનો કોઈ પણ ટોપિક હોય અને એવા કોઈ ફેક્ચ્યુઅલ ડેટાનું એક લિસ્ટ બનતું હોય, માની લો, એ લિસ્ટ જેટલું નાનું હશે એટલી તમારી પાસે અપેક્ષા વધારે હશે કે તમને યાદ હોવું જોઈએ. લિસ્ટ જેટલું લાંબુ એટલી અપેક્ષા ઓછી કે તમને યાદ હોય. આ કન્ટેક્સ્ટમાં જે મારે તમને કહેવું છે દેટ ઇઝ આ ટ્રોપિક ઓફ કેન્સરની ઉત્તરમાં, રાઈટ, આ ટ્રોપિક ઓફ કેન્સરની ઉત્તરમાં કેટલા દેશો છે? ઘણા બધા, કેમ કે આખું ખંડ યુરોપ જ આખું આવી જાય છે અને વત્તા બીજા ઘણા બધા દેશો છે. ટૂંકમાં કહેવાનું મતલબ લિસ્ટ લાંબુ બને છે, અપેક્ષા હશે નહીં કે તમને યાદ હોય. પણ ટ્રોપિક ઓફ કેપ્રિકોન જે છે, મકરવૃત, એની દક્ષિણમાં કેટલા દેશ છે? ફક્ત 4. ફક્ત 4. કયા 4? આ ખંડ છે દક્ષિણ અમેરિકા, એનું ઉરુગ્વે, આ ઉરુગ્વે છે એ ટ્રોપિક ઓફ કેપ્રિકોનથી દક્ષિણમાં રહી જાય છે. આ છે આફ્રિકા, એના 2 દેશ સ્વાઝીલેન્ડ અને લિસોથો. અને બીજું આ 2 દેશ વિશે એ પણ જુઓ કે સ્વાઝીલેન્ડ અને લિસોથો બંને લેન્ડલોક કન્ટ્રીઝ છે. એની કોઈ કોસ્ટલાઇન અથવા તો એનો કોઈ દરિયા કિનારો નથી. રાઈટ? અને લાસ્ટ અને ચોથું દેશ છે ન્યૂઝીલેન્ડ. ઓસ્ટ્રેલિયામાંથી આપણે જોયું હતું કે મકરવૃત પસાર થઈ જાય છે અને ન્યૂઝીલેન્ડ એની દક્ષિણમાં રહી જાય છે. રાઈટ? અને સ્વાઝીલેન્ડનું રિસેન્ટલી 2 વર્ષ પહેલાં નામ બદલીને શું થઈ ગયું છે? એસ્વાટીની. એટલે એક્ઝામમાં કદાચ ઓપ્શનમાં ગમે તે હોય. તો આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી જોઈશું કંઈક નવું ટોપિક, નવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ. અને ટિલ ધેન સ્ટે સેફ. બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.